નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન આપણો જે પાઠ ચાલે છે, પાઠનું નામ છે આબોહવાકીય ફેરફાર. એની અંદર આજે આપણે જોવાનું છે કે કઈ વસ્તુ વાતાવરણને સૌથી વધારે પ્રદૂષિત કરે છે. એટલે કે વાતાવરણની અંદર જે વાયુઓ વાતાવરણને ગરમ કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો છે, એવા વાયુઓ, જે વાયુને આપણે કહી શકીએ કે વાતાવરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું તાપમાન વધારવામાં જે સક્રિય ફાળો જેનો રહેલો છે, એ વાયુનું ઉત્પાદન શેમાંથી થાય છે. એટલે કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેનો માનવી ઉપયોગ કરે છે, જેનાથી આ ગ્રીન હાઉસ ઇફેક્ટને એટલે કે ગ્લોબલ વોર્મિંગને અસર કરતા વાયુઓ પેદા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 7 જેવી વસ્તુ લખેલી છે અને કેટલો સમય ઉપયોગ કરવાથી કેટલા પ્રમાણમાં એ આ વાયુઓ ઉત્પન્ન કરે છે એનું પ્રમાણ એ અહીંયા આપેલું છે. તો પહેલું આપણે જોઈએ થર્મલ પાવર મથક 200 મેગાવોટ સુધીનું છે. થર્મલ પાવર મથક એટલે આપણું જે વીજળી ઉત્પન્ન કરતું અથવા વીજળીનો પ્રવાહ પસાર કરતું જે બોર્ડ હોય 200 મેગાવોટ સુધીનું, એ એક વર્ષની અંદર, એક વર્ષ સતત ચાલે વાર્ષિક, તો 9 લાખ ટન જેટલો વાયુ ઉત્પન્ન કરી અને વાતાવરણમાં ભેળવે છે. એટલે કે વાતાવરણ એનાથી ગરમ થાય છે. આ વાયુની અંદર કાર્બન ડાયોક્સાઇડ, હેલો કાર્બન, સીએફસી, એ બધા વાયુઓ જે છે એ વાયુઓની આપણે વાત કરીએ છીએ. એટલે કે આ થર્મલ પાવર સ્ટેશન છે એ 200 મેગાવોટ સુધીનું જ, પાછું વધારે મેગાવોટ સુધીનું હોય તો વધારે વાયુ ઉત્પન્ન કરે અને વાતાવરણ ગરમ બને, પરંતુ 200 મેગાવોટ સુધીની જ આપણે અહીંયા વાત કરીએ છીએ. અને એ આખા વર્ષ દરમિયાન 9 લાખ ટન જેટલા ગ્રીન હાઉસને અસર કરતા ઉત્સર્જન વાયુઓનું ઉત્પાદન કરે છે. એના પછીની વાત કરીએ આપણે મોટર કાર, જે વાર્ષિક આપણે વાપરીએ તો 17 કરોડ ટન. એટલે કે એ ગાડીઓમાં જે અલગ અલગ પ્રકારના એન્જિન આવે છે, સીએનજી સિવાય એ એન્જિનમાંથી જે ધુમાડા નીકળે છે, એ મોટર કાર એક વર્ષ સુધી વાપરવામાં આવે વાર્ષિક, તો 17 કરોડ ટન જેટલો વાયુ, જે ગ્રીન હાઉસ વાયુને આપણે ગ્રીન હાઉસની અસર કરતા જે વાયુ છે એનું ઉત્સર્જન કરે છે. 17 કરોડ ટન એટલે આપણે કહી શકીએ કે ખૂબ જ વધુ પ્રમાણમાં જે ધુમાડો ઉત્પન્ન કરતું હોય, વાતાવરણને પ્રદૂષિત કરવાનું કામ કરતું હોય, તો એ મોટર કાર છે. એના પછી આપણે વાત કરીએ એસી. સરેરાશ 2 કલાક જો આપણે વાપરીએ તો 24 કલાકની અંદર 2230 કિલોગ્રામ જેટલા વાયુનું ઉત્પન્ન થાય છે. હવે એસી એટલે એર કન્ડિશન. વિદ્યાર્થી મિત્રો, આજના વર્તમાન સમયની અંદર આપણે જોઈએ કે 100 માણસના ઘરોમાંથી 80 લોકોના ઘરે, એટલે કે હવે 80% લોકોના ઘરે, જે મેગા સિટીની અંદર, મોટા મહાનગરોની અંદર અને સિટીઓની અંદર લોકોના ઘરે એસી 80% થઈ ગયેલા છે. આ એસીનો કોઈ એક વ્યક્તિના ઘરે સરેરાશ જો 2 કલાક આ એસી ચાલુ રાખવામાં આવે, 24 કલાક સરેરાશ આપણે 2 કલાક ગણીએ તો એક દિવસની અંદર 2230 કિલોગ્રામ આ વાયુઓ ઉત્પન્ન થાય છે. એટલે કે એસી જે છે એ આપણે એમ કહી શકીએ કે વાતાવરણને વધારે ગરમ કરવાનું કામ કરે છે. એસી અંદરની સાઈડ જે હોય છે એ ઠંડક આપે છે, અને એ ઠંડક લાવવા માટે જે એને ઘસારો થાય છે એ વાયુ બહાર ફેંકે છે, અને બહારના વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધે છે. તો એસી સરેરાશ 2 કલાક ચાલુ રાખવામાં આવે અને સતત આપણે 24 કલાકની ગણતરી કરીએ તો 2230 કિલોગ્રામ જેટલો આ વાયુ ઉત્પન્ન થાય છે. તેવી ટેલિવિઝન જો 24 કલાકની અંદર આપણે ઉપયોગ કરીએ તો 190 કિલોગ્રામ જેટલો ટીવીને આપણા ઘરની અંદર જો વપરાશ આપણે કરીએ છીએ, સામાન્ય રીતે ટીવી ચાલુ કરીએ તો પણ આપણને ગરમી લાગવાનો શરૂઆત થાય છે. તો આ ટીવી જે છે
એનો આપણે 24 કલાક વાપરીએ તો 190 કિલોગ્રામ જેટલા વાયુઓનું એટલે કે એમાં ગરમી ઉત્પન્ન થાય છે. ટ્યુબલાઇટ તમે જુઓ છો વિડીયોમાં, ટ્યુબલાઇટ દેખાતી છે પ્રકાશમાં કદાચ. તો એ ટ્યુબલાઇટ 24 કલાક વાપરવામાં આવે તો 88 કિલોગ્રામ જેટલો વાતાવરણ ગરમ કરવાની શક્તિ ધરાવે છે, એટલે કે એટલા વાયુ ઉત્પન્ન કરે છે. કમ્પ્યુટર 24 કલાકની અંદર 130 કિલોગ્રામ, ફ્રીજ 24 કલાકમાં 920 કિલોગ્રામ. આ ફ્રીજ છે, ફ્રીજની અંદર જે વાયુ આવે છે એ ઓઝોનના સ્તરમાં ગાબડું પાડી શકે છે. તો આ ફ્રીજ, કમ્પ્યુટર, ટ્યુબલાઇટ, એસી અને ટીવી અને મોટરકાર સામાન્ય રીતે આ પાંચે પાંચ 1 2 3 4 5 અને 6 થર્મલ પાવર મથકનો ઉપયોગી છે. એના વિના વીજળી આપણને મળે નહીં, પરંતુ આ 6 વસ્તુનો આપણે જો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ તો વાતાવરણ છે એ વધારે અશુદ્ધ બનતું અટકી શકે છે. મોટરકારની જગ્યાએ આપણે સીએનજી અથવા સાયકલ અથવા એમ કહી શકીએ કે જરૂર પડે તો જ એનો ઉપયોગ, એસી જરૂર પડે તો જ ઉપયોગ, ટીવી, ટ્યુબલાઇટ, કમ્પ્યુટર, ફ્રીજ આ બધા જે માનવ સંસાધનો છે એટલે કે માનવીને ઉપયોગી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનો ઉપયોગ આપણે જરૂર પૂરતો જ અથવા એમ કહી શકીએ કે કરકસર પૂર્વક જો આનો ઉપયોગ કરીએ તો વાતાવરણને આપણે પ્રદૂષિત થતા રોકી શકીએ છીએ. એટલે કે આ બધું જે છે એ વાતાવરણની અંદર ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરતા વાયુઓનું ઉત્પાદકો જે કહીએ તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 વસ્તુ આપણે જોઈ જેનાથી ગ્રીન હાઉસની અસર કરતા વાયુઓનું ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે એ અહીંયા આપણે જોયું. એના પછી જોઈએ તો વર્લ્ડ મેટિયોરોલોજિકલ નામની જે સંસ્થા છે WMO, વિશ્વ હવામાન સંસ્થા, એને નોંધ્યું હતું કે ઈસવીસન 1850 થી આજ સુધી એટલે કે પુસ્તક બન્યું ત્યાં સુધી 2008 ની વાત કરવામાં આવી છે. સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તે 1961 થી 1990 ના ગાળાના સમય કરતા વધારે હતું. એટલે કે આ વિશ્વ હવામાન સંસ્થાએ 1961 થી 1990 30 વર્ષના જે તાપમાન હતું એના કરતા આ તાપમાન જે છે એ 0.31 સેલ્સિયસ વધારે હતું. એટલે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ પૃથ્વી ઉપર તાપમાનમાં વધારો થતો જાય છે, અને એનું કારણ માનવની જે ઉત્પાદક વસ્તુઓ છે આ બધી વસ્તુ એનો વપરાશ વધે છે, અને કોન્ક્રીટના જે જંગલો જે આપણે કહીએ એ વધારે તાપમાન કરે છે. એના પછી જે મિથેન વાયુ છે એની આપણે વાત કરીએ. મિથેન CH4 તો ઈસવીસન 1750 માં 300 ppm માંથી ઈસવીસન 2005 માં 1764 ppm જેટલો ધરખમ વધારો થયો હતો. ppm એટલે શું? તો પાર્ટ પર મિલિયન, એટલે 10 લાખનો એક ભાગ. એટલે કે જો 0.28 હોય તો આપણે 280 ppm કહેવાય. તો આ મિથેન વાયુ જે છે એનો 1764 ppm જેટલો ધરખમ વધારો થયો. એટલે શેના કારણે થયો? તો મિથેન વાયુ આમ તો કુદરતી વાયુ છે, ઉપયોગી છે, પરંતુ એ વાયુ ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર ગરમી પેદા કરવાનું કામ કરે છે, અને આ 3 બાબતો જે છે એ મિથેન વાયુ વધારે ઉત્પન્ન કરે છે. પહેલું છે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા. પશુઓ જે ખોરાક ખાય છે, જે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢે છે, એની અંદર મિથેન વાયુ નીકળે છે. એ પછી જે ચયાપચયની ક્રિયા કહે છે, વાગોળવાની પ્રક્રિયા, એની અંદર આપણે જોઈએ તો મિથેન વાયુનું ઉત્સર્જન કેટલું છે? 14 કરોડ ટન જેટલું, જે વધારે કહી શકાય. એના પછી ડાંગરની ખેતી, કારણ કે ડાંગરની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, 15 કરોડ ટન. ત્રીજું સેન્દ્રિય ખાતર સળવાથી, એટલે કે જે છાણ મળમૂત્ર પ્રાણીઓના
એમાં કેટલાક આપણે એમ કહી શકીએ કે પૂળા આપણે અથવા ગાય ભેંસને ખવડાવવા માટેની જે વસ્તુઓ જે છે આ બધું સડે છે સળિયા ખાતર, એના સડવાથી 7 કરોડ ટન જેટલો મિથેન ઉત્પન્ન થાય છે. તો આ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર તાપમાન વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે એક વ્યક્તિની વાત કરીએ તો એક વ્યક્તિ પ્રતિદિન એટલે કે દરરોજ જેટલી વસ્તુ ગ્રહણ કરે છે એમાં સામાન્ય રીતે 80% જેટલા તો વાયુ હોય છે. આપણે વાતચીત કરતા, બોલતા, ઊંઘતા, કોઈ પણ ક્રિયા કરતા ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને એની સાથે સાથે ઘણા બધા વાયુઓ પણ આપણી અંદર આવે છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે એમ કહી શકીએ. શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કહી શકીએ કે એક વ્યક્તિ એક દિવસમાં 22,000ની આજુબાજુ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે અને એક વ્યક્તિ એક દિવસમાં 16 કિલો જેટલો ઓક્સિજન પોતાના અંદર લેતો હશે એમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કે ગ્રીન હાઉસ વાયુ એટલે કે ગ્રીન હાઉસની અસર કરતા જે વાયુઓ છે એ વાયુનું ઉત્પાદન કેટલા સમયમાં કેટલું થાય છે એ આપણે જોયું. થર્મલ પાવર, મોટરકાર, એસી, ફ્રીજ, ટીવી, કમ્પ્યુટર, ટ્યુબલાઇટ, ફ્રીજ જે કેટલા સમયની અંદર કેટલા પ્રકારનો વાયુ ઉત્પન્ન કરે છે, કેટલા ટકાવારીમાં અથવા કેટલા ટનમાં, કેટલા કિલોગ્રામમાં. એ પછી જોયું આપણે મિથેન વાયુ કેટલું ઉત્પન્ન કરે છે અને કેવું નુકસાન કરે છે. તો આપણે એમ કહી શકીએ કે વાતાવરણને ગરમ કરવામાં ક્યાંક ને ક્યાંક માનવી છે એ જવાબદાર ગણી શકાય, કારણ કે માનવી પોતાના સ્વાર્થ માટે પોતાની બધી એમ કહી શકીએ કે સગવડો માટે ક્યાંક ને ક્યાંક એસી, ટીવી, ટ્યુબલાઇટ, ફ્રીજ, કોમ્પ્યુટર, મોટરકાર વગેરે વાયુઓ જ્યારે પશુપાલન અથવા ખેતીમાં મિથેન વાયુનું ઉત્પાદન કરે છે એટલે એ બધા જે વાયુઓ છે એમ કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક વાતાવરણ એટલે કે પૃથ્વીને ગરમ કરવાનું કામ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને વધુ અભ્યાસ માટે તમે એને લખી પણ શકો છો.